નમસ્કાર. તો મિત્રો, તારીખ 14/1/2025 સોના ચાંદીના બજાર ભાવ શું રહ્યા આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી જોશું, તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી. તો મિત્રો, ખાસ કરીને આજે સૌપ્રથમ ચાંદીની બજાર કેવી રીતે વિશે વાત કરીએ તો આજે 1 ગ્રામ ચાંદીનો ભાવ જોઈએ તો 1 ગ્રામ ચાંદી 94 રૂપિયા 50 પૈસા, જ્યારે 8 ગ્રામ ચાંદી 756 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 945, 100 ગ્રામ ચાંદી 9450 અને 1 કિલો ચાંદીનો ભાવ 94,500 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને આજે પ્રતિ 1 કિલો ચાંદીના ભાવમાં ફરી એકવાર વધારો જોવા મળ્યો હતો અને 1,000 રૂપિયા વધ્યા હતા પ્રતિ 1 કિલોના ભાવમાં. જ્યારે વાત કરીએ આજના 22 કેરેટ સોનાના ભાવ વિશે તો 22 કેરેટ સોનાનો 1 ગ્રામનો ભાવ આજે 7,340 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 58,720 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 73,400 રૂપિયા અને 100 ગ્રામ સોનું 7,34,000 રૂપિયા સુધીની સપાટી પર જોવા મળ્યું હતું. તો મિત્રો, 22 કેરેટ સોનાના 100 ગ્રામનો ભાવમાં આજે 4,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે 24 કેરેટ સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ 8,007 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 64,000 અને 56 રૂપિયા, 10 અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 80,070 રૂપિયા અને આજનો 100 ગ્રામ સોનાનો ભાવ 8,07,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો 24 કેરેટ સોનાના 100 ગ્રામના ભાવમાં આજે 4,300 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે આજના 18 કેરેટ સોનાના ભાવ જોઈએ તો 18 કેરેટ સોનાનો 1 ગ્રામનો ભાવ 6,006 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 48,048 રૂપિયા, 10 ગ્રામ સોનાનો ભાવ 60,000 અને 60 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે 6,06,000 રૂપિયા સુધી રહ્યું હતું. તો મિત્રો, 18 કેરેટ સોનાના 100 ગ્રામનો ભાવમાં આજે 3,300 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો. તો મિત્રો, ખાસ કરીને છેલ્લા બજારની સ્થિતિ જોવા જઈએ તો એકંદરે શેર બજાર ધારકો માટે આ વર્ષ છે તે એકંદરે નબળું હોય તે પ્રકારનું સાબિત જોવા મળી રહ્યું છે. કારણ કે ચોક્કસપણે સોના ચાંદીના જે ઇન્વેસ્ટરો છે તેમને ચોક્કસપણે ફાયદો થયો છે, તેમને જે રોકાણ કર્યું છે તેમાં નફો મળ્યો છે, પરંતુ તે સામે વિવિધ શેર બજારમાં રોકાણ કરેલ છે તે શેર ધારકોને આ વખતે ખાસ કોઈ મોટું રિટર્ન મળ્યું નથી. કારણ કે જે ગત વર્ષે સ્થિતિ હતી તે સ્થિતિ નજીક જ ફરીથી બજાર આવીને ઊભી રહી ગઈ છે અને ગઈકાલે પણ જે શેર બજાર છે તેમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી અને સેન્સેક્સ છે તે લગભગ 1100 પોઈન્ટ નજીક તૂટ્યો હતો. તો સેન્સેક્સ જે એક વર્ષ પહેલાની સ્થિતિ નજીક હતો એ સ્થિતિ નજીક ફરીથી અત્યારે જોવા મળી રહ્યો છે. તો એકંદરે શેર બજાર ધારકો માટે આ વખતે જે વર્ષ છે તે એકંદરે ખાસ કોઈ નફાકારક સાબિત થયું નથી. અમુક સમય સુધી શેર બજારમાં લાભ મળતો હોય છે, પરંતુ અમુક સમયે નુકસાન પણ સહન કરવાનો વારો આવતો હોય છે. ત્યારે ડોલર સામે રૂપિયો છે તે પણ જબરજસ્ત તૂટ્યો છે અને રૂપિયાનું મૂલ્ય છે હવે 86 રૂપિયા અને 71 પૈસા સુધી તૂટીને પહોંચી ગયો હતો. એક જ દિવસમાં જોરદાર કડાકો જોવા મળ્યો હતો ડોલર સામે રૂપિયામાં. આભાર.